ગાંધીનગર જવા માટે રજૂઆત કરવા માટે એક જ મુદ્દો લઈને નીકળ્યા છે, બીજા કોઈ જ મુદ્દા નથી। આજે આદિવાસીઓ પાસે સરકાર 1950 ના પુરાવા માંગી રહ્યું છે। 1950 ના પુરાવા પર સરકાર જોડે છે, પણ 2 વર્ષથી લગાતાર આદિવાસીઓને હેરાન કરવા માટે સરકાર દાખલા નથી બંધ કરવામાં આવે છે અને હાલતા નથી। ઘણા વિસ્તારની અંદર ઘણી જગ્યાએ અમારા આદિવાસી દીકરાઓ 2 વર્ષથી નોકરી લાગેલા છે ને જ્યાં સુધી આદિવાસી દાખલો રજૂ ના કરે ત્યાં સુધી નોકરી જોઈન્ટ નહીં કરવા મળતી। ઘણી જગ્યા સ્કોલરશીપ હોય, કોલેજમાં એડમિશન લેવું હોય, રેશન કાર્ડનો પુરાવો કોઈ રેશન કાર્ડ લેવું હોય તો આદિજાતિનો દાખલો જોઈએ, વન અધિકાર સમિતિના સનદ બદલે આદિવાસીનો દાખલો જોઈએ, નાનું છોકરું શાળામાં એડમિશન લેવું હોય તો આદિવાસી દાખલો રજૂ કરવો પડે। સરકારને બધી ખબર છે, નથી એમને દાખલા આલવા ને નથી દાખલા મોંઘવાનું બંધ કરવાનું। એટલા માટે આજે અમે આદિવાસી દાખલાઓ માટે રજૂઆત કરવા માટે ગાંધીનગર જવામાં તૈયાર નીકળ્યા છીએ, પણ ગમે તે જગ્યા ગમે તે ઉપર બેઠેલી સરકારની સૂચના અનુસાર અહીંયા રોકવામાં આવ્યા છે। અમે એમને કહીએ છીએ હજુ કે ભાઈ અમારે ત્યાં આવવું નથી, દાખલા આલો તો અહીંથી પાછા વળશું અને જે રીતે નવા નહીં વર્ષોથી જે રીતે મળતા હતા એ જ રીતે દાખલા આપો તો અમને કંઈ વાંધો નથી, પણ એમને દાખલા બી નથી આલવા, જવા દેવા નથી, એટલે લોકશાહીનું હત્યા કહેવાય છે।